फुल तड़को आज फुल तड़को बाका जी की तड़का नहीं आज केम के आपकी इस डाइटिंग को क्या नाम दूं जो સૌથી વધારે અત્યારે રાહત આપતું કભી હસ દિયા કરો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું તો ચાલો 8 વાગી ગયા છે જોબ પરથી છૂટી ગયો છું અને એને ઘરે ગાડી આવ્યા કરે છે તો ઓલી બાજુ જવા છે નહીં જો પાછી આવી હા હવે જગ્યા મળી ગઈ રોડ ઉપર ગાડી મૂકી હોય ને ધ્યાન રાખવું પડે થોડું નહીંતર પછી કોક લેતું જાય રે ચાલો ફટાફટ ઘરે જવાનું છે કેમ કે ઘરે જઈને રૂટીન બતાવીને તરત જ બહાર જવાનું છે લગભગ 100% નથી જો જાય તો જાય એવું છે અને ફૂલ તડકો આજે ફૂલ તડકો બાકાજી કી તડકા ની આજ કેમ કે 32 ડિગ્રી સુધી તો જવાનું છે ફાઇનલ છે અત્યારમાં બતાવ્યું છે એવું પણ જોઈએ કેટલા ડિગ્રી સુધી પછી જાય છે ઓછું રહેશે કે વધારે રહેશે હું તમને કહીશ આજે અને કાલે બંને દિવસ એવું છે કાલે જવાનું છે ફરવા ત્યાં કાળો તડકો ખાવાનો છે આજે ઓલા આવતીકાલે એટલે બાકી કહું તમને આજે વેધર કેટલા ડિગ્રી સુધી ટચ કરે છે કેમ કે અહીંયા લંડનમાં યુકેમાં હાઈ એલર્ટ આપી દીધું છે હીટ વેવ છે એમ આ વીકમાં અને આજે અને કાલે ખાસ કરીને 2 દિવસ તો પછી જોઈએ કેટલા ડિગ્રી સુધી તાપમાન જાય છે ચાલો જો તો રૂટીન બતાવીને જમવા માટે બેસી ગયા છીએ અને હજી અમે જમતા હતા આજ તો જો મારી હારે કોણ બેઠું છે આ તો છે જ આ તો રોજ બેસી જ જાય છે મારી હારે પણ આમ જોવો તમે લોચો લઈને બેસી ગઈ છો ગરમા ગરમ ને ચા હારે ઘણા દિવસ પછી અમે હારે જમવા બેઠા કેટલા દી થયા રાધી 2 અઠવાડિયા હોય બાપરે કેટલા દી થયા તમે વ્લોગમાં એને નહીં જોઈ હોય એ દિવસે જોબે જાય હું સાંજે ગયો હતો એ દિવસે જાય સાંજે હું સાંજે ગયો હતો મે ફૂક મારી દીધો એટલે ઘણા દિવસ આંગળીયું મોઢેમ નો નખાય આંગળીયું ભાઈ આંગળીયું મોઢેમ નો નખાય બાપ માં દીકરી બે લોચો ખાય અને હું રોટલી ખાવું હવે ડાયટિંગ કરવી છે ને એટલે તમે ડાયટિંગ કરો છો લોચો ખાઈને ડાયટિંગ કરે છે એટલે ઘઉં નથી ખાવાની એવી ડાયટિંગ સરસ તમારી आपकी इस डाइटिंग को क्या नाम दूं हैं हाय हाय ઓકે મને ખવરાય ખવરાય લે બોલો છે ભૂખ લાગી એ સાદુ જાપો નાની હતી કેવો લોચો ખાતી ખબર પુના દાદા ની અહીંયા હતા તે એ તું જાપો ચાલો જો 11:15 થઈ ગયા છે અને મને આવે છે ઊંઘ કેમ કે નાઇટ શિફ્ટ કરી હતી તો થોડું ઘણું કામ પતાવ્યું ઘરે આવી જેમાં કામ પતાવ્યું અને હવે મારા પપ્પા દાળ ભાત બનાવે છે બપોરના અમારી હાટું ખાવાના અને ઉપર મારા મમ્મી અને રાધિકા બધું પાછું વ્યવસ્થિત ગોઠવે છે આખું કબાટને આ ત્યાં બધું ખોલ્યું છે કાલે અમે ક્લિનિંગ કીધું તો આજે એ બે ઉપર ખોલ્યું છે કાલે અમારો વારો હતો આજ મારા મમ્મીનો રાધિકાનો વારો છે એટલે મારા ફરતી વારા ને તારા પછી મારો ને મેં પછી ગારો ચાલુ કર્યું છે અમે તો હાલો થોડી વાર હું આરામ કરી લઉં પછી આપણે ઉઠીને મળીએ ખબર નથી કેટલા વાગે ઉઠું કેમ કે દાળ ભાત બને છે એટલે કલાક 1.5 કલાકમાં તો ઉઠી જ જાય એટલે આપણે મિષ્ટાન ખાતી વેળાએ મળીએ મિષ્ટાન એટલે દાળ ભાત આવી ગઈ છો અમારે નવરાત્રી આવી ગઈ છે આમ જોવો તમે ખાલી એકદમ મસ્ત નવરાત્રી ચણિયા છોડી પહેરાવીને કાળા ઉનાળાની અમારી નવરાત્રી આવી ગઈ છે બરાબર જોવો તમે ખાલી યમુના સામું જો તો બેટા યમુના હા નવરાત્રીના જે વાર છે પણ તૈયારી અત્યારથી ચાલુ થઈ ગઈ છે પ્રિપરેશન એથી બેજા તો પહેરા
આમ જો તૈયાર કેવી થાય છે. ઊભી રે અહીં લ્યો તો નીચે બેસી જા બેટા, નીચે બેસી જા. ઊભી રે માથામાં નાખવાનું છે. લે ઊભી રે ફોટો પાડી દે પછી લે બેસી જા. હાલ આપણે ટાટા જાય ગાડીમાં નવરાત્રી ગરબામાં જાવ. હિરલ બોલાવે બા. કાનમાં એસપી નાખવાનો પણ ટાઈમ નથી રહ્યો ભાઈ આગળ ઓલ ગુડ આવી જાય આમ જા. હાલો હવાયાર થઈ ગયો છે અને અહીંયા જો અમારે દાળ ભાત બનીને રેડી થઈ ગયા છે અને પૂરા માપે ગરમી છે અત્યારે જો 30 ડિગ્રી સેલ્સિયસ છે, 30 ડિગ્રી તાપમાન છે અત્યારે. અને હજી 3 વાગ્યા ને 4 વાગ્યા ને 5 વાગ્યા 32 ડિગ્રી જવાનું છે. જો રહ્યું 32 ડિગ્રી જવાનું છે. પણ આ 32 ડિગ્રીમાં જો સૌથી વધારે અત્યારે રાહત આપતું હોય તો આ છે પંખો. પ્રભુ કૃપાથી પંખો અત્યારે રાહત આપી રહ્યો છે. એટલી ગરમી છે, ઘરમાં બેઠા બેઠા ગરમી લાગે છે. એટલા વર્ષથી નહોતી લાગતી, પણ અમારું 5મું વર્ષ શરૂ થઈ ગયું છે એટલે હવે લાગવા મળી છે. આ ગયા વર્ષે જ પંખો અમે બાય કર્યો ન કરે, એના આગલા 3 વર્ષ અમારી પાસે પંખો નહોતો. એટલી બધી ગરમી નહોતી લાગતી, કેમ કે ઇન્ડિયાથી આવ્યા હતા ને હોય વેધર સેટ થતા વાર લાગી. 4 વર્ષ વી ગયા અને 4થું ને 5મા વર્ષે અમારે પંખાની જરૂર પડી. અને અમારે તો ઠીક, અમારા પપ્પા હજી બીજી વાર આવ્યા છે. કા પપ્પા? એ પપ્પા હજી તમે બીજી વાર આવ્યા છે, પંખાની જરૂર પડી ગઈ ને તમારે? અને યમુના જો પીરસવા મળી છો. દાળ 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 નાટક જોવો તમે ખાલી. ચલો મિષ્ટાન રેડી થઈ ગયું છે, એ બધું આવી ગયું છે. હવે અમે ફટાફટ મિષ્ટાન નામે દાળ ભાત ખાઈ લઈએ. મારા માટે તો મિષ્ટાન એક નંબર, બહુ ભાવ મને. ચાલો તો હમણાં મેં કીધું ને મારા ભુવાન છે ત્યારે હું તો નહીં, કેમ કે જમવાનું તૈયાર થતું હતું, તરત થઈ જાય એમ હતું, એટલે પછી આપણે કાંઈ પીતા નહીં. અને હવે દાળ ભાત ખાઈને જે નીંદર આવશે એની તમે વાત પૂછો. એટલે હવે નીંદર આવી જાય પાકા પાયે, તો હવે હોઈ જાય. બરાબર ને મમ્મી? હું લેવા જાઉં? યમુના ચંપલ અત્યારે? તો ઊંઘનું મારે શું કરવાનું? હું નથી હોવાનું, હોવા નથી દેતા કોઈ આજ મને. ચાલો 4 વાગી ગયા છે, આપણે ઉઠી ગયા છે. અને હારે યમુના બેને સુઈ ગયા હતા પછી મારી પછી, અને હારે હારે ઉઠી ગઈ છે. હારે હારે હું તો નો રેવાય ઘડીક. હે જો ને વાળ વાળ કર્યા ના, કઈક નવો ફૂગો બુગો લઈ આવ્યા છે. નહીં શું છે આ? નવો ફૂગો કેક થી લઈ આવ્યા છે અને રમેશ ચાલુ કરી છે. અહીંયા રાધિકાએ તરબૂચ પાર્ટી ચાલુ કરી દીધી છે. જો છે ને યમુનાને ગમે એના કપડા હોય એને પહેરવા હોય. સવારે તમે જોયું છે ઓલું ટી શર્ટ પહેર્યું હતું ને, એ બેઠી હતી એટલે ખબર ન પડે કદાચ, પણ સવારે જે અમારે જમવા બેઠી હતી ને એ ટી શર્ટ હતું નીઝનું. અને અત્યારે છે ને રાધિકાનો એક ડ્રેસ છે યુનિફોર્મ એનો જોબનો, તો એ પહેરીને રખડે. આમ જો હેરી પોટર જો જો આમ જોઈ લે. નોટંકી પહેરીને જોઈ લે આટા મારે. આમ જોવો તો બહાર વહી ગયા તો
યમુનાબેન, એ યમુનાબેન, વાળ ઓળી લ્યો ને, વાળ ઓળી લ્યો ને હવે. જો પડીશ અંદર વી તો પડીશ તું નહીં, અંદર વી આમાં દીકરી, અંદર વી આય. ના પાડતી જાય પાછી, બોલો. ચલો હું જાઉં છું, બાય બાય. આવી એમ તો પાછું લોહી સુંબક છે મારું. હા લોહી સુંબક છો ને મારું. હાઈટી ને હા ગુજરાતી મૂવી ચાલુ કર્યું છે હાઈટી ને. જો બધા બેસી ગયા છે લાઈનમાં. અને મારા પપ્પા તરબૂચના બિયા કાઢી રહ્યા છે જ્યુસ બનાવવા માટે. જ્યુસ બનાવવાનું છે તરબૂચનું. હે હું કયો 32 ડિગ્રી તાપમાન છે. આમ જો યમુના મૂવી જોવે છે, યમુના મૂવી જોવે છે. તો કામ કરવાનું નહીં બરાબર, કામ કરવાનું નહીં, કામ વધારવાના ખરા બરાબર. વાગી નહીં જાય હે હું ના લાવો ઈ બટેકું આપું. લાય પેલા ઈ દઈ દે, ઈ લાય બટેકું આપું હો. હા હાલે જો બાને જોતું છો હમણાં આપે તને હો. રિહાઈ જતો રિહાવાય કેમ કેમ રિહાવાનું શું કરે. બટેકું લઈ લીધું જો એને આમ જો પગ નો મરાય ભાઈ, ખાવાની વસ્તુ છે. જો એની સ્ટાઇલ જો તું ખાલી. કામ વધારવા બેસી જાય, કામ કરવાનું નહીં કા. ચાલો તો હું આવી ગયો છું રસોડામાં. રસોડામાં શું કામ આવ્યો ખબર છે તમને? જો આ બટાકાનું શાક બને છે, પણ એ તો મારી મમ્મી બનાવે છે, હું નથી બનાવતો. અને હું આવ્યો છું સ્પેશિયલ ગ્રીન ચટણી બનાવવા માટે, ગ્રીન તીખી ચટણી. તો જો અહીંયા બધું લઈ લીધું છે આપણે. મરચી છે, આદુ છે, લીંબુ છે, મીઠું છે, ખાંડ છે અને આ ફ્રેશ લીલા ધાણા હો, મસ્તીના ધાણા. આજે આમાં સિંગદાણા નથી નાખતો. આની આગલી જે રેસીપી હતી એકવાર મેં મૂકી હતી એમાં મેં સિંગદાણા નાખ્યા હતા, કેમ કે અમારે વડાપાઉં માટે બનાવી હતી અને આ બનાવી છે મારે સેન્ડવિચ માટે. તો સેન્ડવિચમાં ટેસ્ટ લગાવવા માટે તો એમાં સિંગદાણા નાખો તો ચાલે, સ્વાદ સારો જ આવે, પણ હું નથી નાખતો એટલે પછી આ વગર સિંગદાણાની બનાવું છું. ચાલો તો ફટાફટ બનાવી નાખું. અને કાચી સેન્ડવિચ બનાવવાની છે કાલે, અને આજે મેં તૈયારી ચાલુ કરી દીધી છે, કેમ કે કાલે અમે જઈએ છીએ પ્લેનમાં નથી જતા અને ફરી લઈને જઈએ છીએ. એ તો તમને ખબર જ છે, એસી બેસી ચાલુ કરાવી રહ્યો છું. અને ક્યાં જઈએ છીએ ને એ જોવા માટે તમારે આખો બ્લોગ આજનો જોવો પડશે. અને ચાલો બસ સાંજે પાછી જોબ છે 8 વાગે, સવારે 6 વાગે છૂટી. 6 વાગે એટલા માટે કે 7 વાગે નીકળી જવાનું છે બહાર જવાનું. તો ચાલો હું બનાવી લઉં હવે ગ્રીન ચટણી. ચાલો તો જો અમે રસોડામાં આજે મારા પપ્પા નથી, હું, મારા મમ્મી અને રાધિકા જો લોટ બાંધી રહી છે. રાધી હેનો લોટ છે? પૂરીનો લોટ બાંધી રહી છે. અને શું છે આજનું મેનુ? પૂરી, રસ, બટેકાનું શાક. હા તમે એટલું સિરિયસ છે ને કેમ બોલશો? કભી હસ દિયા કરો. પરાયણે દાંત કાઢે છે. તો પૂરીનો લોટ બંધાય છે. આ બાજુ બટેકાનું શાક થઈ ગયું છે ને રસ થઈ ગયો છે તૈયાર, મૂકી દીધો છે ફ્રીજમાં. એટલે આજે અમારે મેનુ છે પૂરી, રસ અને બટેકાનું શાક.
ચાલો તો ડ્રાઈવર થઈ ગયા છે ચેન્જ, ક્લીનર ઇનાઈ છે બસમાં. જો આ બસના ક્લીનર ઇનાઈ છે અને ડ્રાઈવર થઈ ગયા છે ચેન્જ. ધીમો કરી નાખો. હું છે ને તળું છું તો બોલીને રાખો તો. તો અમારે પૂરી તળાવવાનું ચાલુ થઈ ગયું છે. મારા મમ્મીને રજા આપી રસોડામાંથી હું છું. અને મારા પપ્પા આવી ગયા છે ઓન ડ્યુટી. કોણ એવું કરે છે? કેમ કે આપણે ઓલા સુરત થી ગામડે જતા હોય ને તો વચ્ચે ધારાપુર ચોકડીએ બસ ઊભી રાખે, હોટલ ઉપર ને પછી ત્યાંથી ડ્રાઈવર થાય ચેન્જ. એવી રીતે અમારે કર્યું છે અત્યારે. હાલો તો હવે બીજી કઈ તૈયારીના ભાગરૂપે છે કઈ? હા ભૂખ લાગી છે. ટેસ્કો આવ્યો હતો થોડુંક શોપિંગ માટે અને અત્યારે કેટલા વાગ્યા ખબર છે? જો 6:50 થઈ છે અને જ્યાં તડકો છે અત્યારે ત્રાહી મામ ઘરમાં હતા ને ત્યાં સુધી તો વાંધો નહોતો. બપોરે મેં કીધું એમ કે આ પંખો છે ને પ્રભુ કૃપાથી, અને પ્રભુ કૃપાથી બહુ આનંદ છે ઘરમાં. બાકી આ બહાર નીકળ્યા ને એટલે જો પલ્લી ગયો છું હું તો અત્યારે કાયદેસર. અને પાછો 7 વાગે એમ 7 વાગે મને એક વાતનું મેં નોટિસ કર્યું કે આપણે જેમ ઇન્ડિયામાં ઉનાળો હોય તો કેમ બપોરે દી તપે, એટલે કે 12-1 વાગ્યા આસપાસ, 2 વાગે, પછી 3-4-5 વાગે આમ દી ઢળતો જાય. એમ અહીંયા છે ને 3 વાગે ચાલુ થાય દી તપવાનું અને 4-5-6 એમ વધે. 5 વાગ્યા પછી 6 વાગ્યા સુધી વધે, પછી પાછું ધીમે ધીમે ઘટતું જાય. પણ આજે 7 વાગ્યા છે, ઘટવાનું આ નામ લેતું નથી. બહુ જ તડકો છે, બહુ જ તડકો છે. હવે અમારે જોવાનું એ છે કાલ અમારી હાલત શું થશે, કેમ કે કાલ કાળા તડકામાં જ આટા મારવાના છે આખો દી. એટલે જોઈએ. લીંબુ શરબત બનાવી નાખ્યું છે મસ્તીનું, 2 મોટી બોટલ 2.5 લીટરની હારે લઈ લેવાનું છે કે એનર્જી ખૂટવી ના જોઈએ, કેમ કે આખો દિવસ કાળા તડકા માટે મારવાના છે. ચાલો તો ફટાફટ ઘરે જાઓ, 7 વાગી ગયા છે, 7:30 જોબ પર જવું છે. જો અમારે આવી ગઈ છે નવી ઘડિયાળ. પપ્પા નવી ઘડિયાળ અમે લગાવી દીધી છે. હાલો તો પપ્પા, જય શ્રી કૃષ્ણ. કાગળિયા હા એ કામનું છે, રાધિકાનું છે. એ વોટ, હા વોટનું છે, વોટ આપવાનું. તો આજે તો જો ગરમીનો દિવસ, હજી એવો ને એવો કપડાં બદલાઈ નાખ્યા ને તોય ભૂકા કાઢે છે. જો 7:45 છે પણ તડકો જો જવાનું નામ નથી લેતો. બહુ જ આજે ગરમી લાગી ગઈ છે. તો આખો દિવસ તો અમારો આવી રીતે પસાર થઈ ગયો ગરમીમાં ગરમી ખાતા. તો હવે આપણે રિવીલ કરી દઈએ કે કાલે જવાનું છે ક્યાં. તો કાલે અમે જઈએ છીએ બ્લેકપુલ પ્લેઝર રિસોર્ટ, જે અહીંયા લિવરપુલ પાસે આવેલો છે બ્લેકપુલ. અને ત્યાં છે મોટી રાઇડ્સ. યુકેનો લગભગ 5મું કે 7મા નંબરનું એમ્યુઝમેન્ટ પાર્ક છે. હું યાદ નથી, મને સર્ચ કરવું પડશે. સર્ચ કરીને તમને હું પાછું કાલે જણાવીશ ત્યાં જઈને કેટલામાં નંબરનું પાર્ક છે એમ. ગઈ વખતે મારા ભાઈની બધા ગયા હતા થોપ પાર્ક, તો ત્યારે હું નહોતો ગયો. આ વખતે હું ઇન્વોલ્વ થઈ ગયો છું બોયઝ પાર્ટીમાં. બધા 7 જણા અમે જઈએ છીએ અને બધા છોકરાઓ. એટલે તો કાલનો વ્લોગ તમને અતિશય મજા આવવાની છે બ્લેકપુલ પ્લેઝર રિસોર્ટમાં. તો અમારી સાથે જોડાયેલા રહેજો. અને આજનો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, બાય. યમુના જોતા રહ્યો. હું તારે કૂદકા મારવા છે? હા, ની દીકરી અત્યારે અડધી રાત તો નથી થઈ ગઈ. દી છે એટલે કેમ મેર કેવું તને. જોઈ લે કપડાં મૂકી દે. ચાલો તો એનો કૂદકો ચાલુ રહે. હું નીકળું છું જોબ પર. જય શ્રી કૃષ્ણ, બાય.